જજ દ્વારા પરીક્ષા વિભાગના અને એને જે લાગે છે કે જે આ વ્યક્તિઓને બોલાવવા જેવા છે એના કોન્ટેક્ટમાં છે અને ડેટા આપે છે એ રિપોર્ટ આપશે. સિંગલ જજની કમિટી તમે બનાવી છે તો હજી સુધી સાહેબ અમારા કોઈ વિદ્યાર્થીઓને તો બોલાવ્યા નથી કે વિદ્યાર્થીઓ પાસે જે પેપર લીક થયું એમાં કોઈ વિદ્યાર્થીઓને નથી બોલાવ્યા. બીજું કે જે તે સંસ્થાઓમાંથી આ પેપર લીક છે તો જે કોલેજો છે એ કોલેજોના સત્તાધીશો જોડે અમારી વાત થઈ એની જોડે હજી સુધી કંઈ એક્શન લેવામાં આવ્યો હોય ને નક્કર એવું કોઈ બાબત નથી આવી. પૂછપરછ થઈ હશે નાની મોટી કે ટેલિફોનિક પૂછપરછ, બીજી કોઈ પૂછપરછ પણ નથી થઈ. આ ગંભીર બાબત કહે છે એટલે કારણ કે 3 પેપર લીક થયા છે. ટોટલી ઇન્ક્વાયરી કમિટીના સિંગલ જજ એટલે પોતે જ એક જ વ્યક્તિ છે. ટ્રિપલ જજ રાખવા જોઈએ કારણ કે સિંગલ જજ તમે રાખો તો એક જનરલી જ્યારે જજ હોય છે ને ત્યારે સિંગલ જ હોય. માનો કે બીજી કમિટી હોય ને આપણા લેવલે કોઈ મેમ્બરોની ને તો 3 કે 5 કેવી રીતે રાખતા હોય છે. જજ સાથે સામાન્ય રીતે કોઈ હોય નહીં કારણ કે સેમી જ્યુડિશિયરી પ્રોસિજર એના બધા તપાસ કરે ને બધા ડોક્યુમેન્ટ્સ. તમે કમિટી બનાવી કમિટી બનાવી તો તમારી પાસે સમજો અમે જે તે સમયે પેપર લીક થયું તો કયા સમયે થયું, કોના વોટ્સએપ ગ્રુપમાંથી હતી, એ બધી જ માહિતી તમારી જોડે ઓલરેડી મેં આપી દીધી હતી. જે વ્યક્તિનું નામ, નંબર બધું જ આપી દીધી. તો પોલીસ ફરિયાદ શા માટે નથી થઈ પહેલા તમારે એ જાણવું છે. ચલો જજની કમિટી એ ઇન્ક્વાયરી કરશે, હું નો ડાઉટ એને ના નથી પાડતો, એને ખારીજ પણ નથી કરતો, પણ તો આમાં પોલીસ એફઆઈઆર તો થઈ શકતી એમ છે કારણ કે MKBU-માં થઈ છે, ભૂતકાળમાં વડોદરા યુનિવર્સિટીમાં થઈ છે, MU-માં થઈ છે, સૌરાષ્ટ્રમાં થઈ જ છે, એવું નથી થઈ. આ પેપરમાં કેમ નથી થઈ? મેટર એટલી છે કે અત્યારે આમાં માત્ર 70 માંથી 25 માર્કનો હાથે લખેલી મેટર છે. આ 25 એક શંકા એવી પણ છે કે ભાઈ આ ટોટલી આખું પેપર સૌરાષ્ટ્રને લીક નથી, માત્ર ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે. એક શંકાના દાયરા એક પેપરમાં 25 માર્ક કારણ કે 5 પ્રશ્નો છે એ લીક થયા છે અને એક પ્રશ્નનો માર્ક જે છે એ 5 માર્ક છે. 5 પ્રશ્નો તો લીક થયા જ છે એટલે એક પેપરમાં 25 ફેરીને 75 માર્કનું હેન્ડ રિટન છે. હેન્ડ રિટનના આધારે હકીકત છે એટલા માટે જ કમિટી હોય છે. બાકી હજુ જો કમિટી જે રિપોર્ટ આપશે એનું પાલન કરવામાં. હું તમને કહું છું, હું પણ થોડું ઘણું પોલીસનું જાણકારી, આ હેન્ડ રિટન છે ને તો હેન્ડ રિટન નોટમાં આપણે એને FSL-માં મોકલી શકીએ. FSL-માંથી ધારો કે આ ભાઈ પેપર લખ્યું છે તો એ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે એ જ આપણે તટસ્થ તપાસ કરીને આપશે ખરેખર આ જ ભાઈ લખ્યું છે, કોને લખ્યું છે, તો એના કારણે નકર પગલાં આવશે. આપણે કમિટી કઈ રીતે કામ કરશે? જે FSL-ની મેટર ક્યારે આવે જ્યારે FIR એટલે હું કહું છું FIR થવી જોઈએ. હવે માનો કે આ જજ કહેશે કે ભાઈ આમાં ખરેખર આટલી રિયાલિટી છે, તમે આ તરફ જઈ એના તારણો એની બ્રીફ આપે, એના ઉપર યુનિવર્સિટી આગળ વધશે. અને મેં એક માધ્યમોના દ્વારા એવું સાંભળ્યું હતું કે ભાઈ આમાં તમે ચીટિંગની વાત કરી રહ્યા છો કે ભાઈ ચીટિંગ થઈ છે, તો ખરેખર ચીટિંગ અને પેપર લીક એમાં બંનેમાં જમીન આસમાનનો ફરક છે. અમે બધા જ ઉમેદવાર હોય અને આજુબાજુમાંથી ક્યાંક લખતા હોય તેને ચીટિંગ કહેવાય. અમે કોઈ કાપલીમાંથી ચોરી કરીને લખતા હોય તેને ચીટિંગ કહેવાય. આ તો સોશિયલ મીડિયા ઉપર 1-1.5 કલાક અગાઉ આ પેપર વાયરલ થઈ ગયું હતું એટલે કેટલા વિદ્યાર્થીઓ સુધી આનો કઈ વ્યાપ ગોતી ન શકાય. તો ખરેખર પેપર લીકેજની ઘટના છે એટલે મહેરબાની કરીને ચીટિંગમાં તમે જે ખપાવો છો ને ખ્યાલ નથી આપ કયો છો એટલે આને પેપર ચીટિંગ સાથે તમે ખપાવો તો ખ્યાલ નથી મારા નોલેજમાં. ઓકે કોઈ વાંધો નહીં. ખરેખર આ પેપર લીક થયું છે તો આની ઉપર FIR કરવી જોઈએ અને તમે જો FIR ન કરતા હોય તો અમને સત્તા આપો કે યુવરાજસિંહ તમે સામે જઈ અને અમારે ફરિયાદી બનીને આપી દો. તમે ફરિયાદી બનવા તૈયાર છે, તમારી તો છૂટ હોય તમને, તો અમે એના માટે તૈયાર છીએ. અમે માનો કે અત્યારે જે પહેલી પ્રાયોરિટી છે તમારી બને કારણ કે યુનિવર્સિટી તમે લઈને બેઠા છો, જે તે કોલેજો તમારા એપ્રુવલથી બનેલી છે. જ્યારે કમિટીની રચના થઈ છે તો જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી યુનિવર્સિટી આગળ વધી શકે સ્થિતિ. ચલો રિપોર્ટનો ટાઈમ ગાળો ગયો, મને રિપોર્ટનો સમય ગાળો કે આ દરમિયાન આવી જશે તો પછી અમે કોઈ છે ને જજના 100 જણ ઓફ થઈ ગયા છે જ્યારે અમારી વાત થઈ ગઈ ત્યારે હવે એમાં કંઈક 12-13 સુધી કંઈક એના પોતાના સાસુ છે ખ્યાલ નથી સાહેબ. આજે કદાચ 23 દિવસ થઈ ગયા છે વાતને, હજી તમે કહો કેટલો સમય જોશે? તો અમે એ પ્રકારે અમે શાંતિ રાખીએ. જજ બાબતે હું ન કહી શકું એમ પેલો કારણ કે આમાં સમયગાળો તો જોશે ને કારણ કે છોકરા બિચારા મૂંઝાય છે કે પરીક્ષા બીજી વખત લેવાશે કે નહીં લેવાય. પરીક્ષા વિભાગ છે કે અન્ય સંસ્થાઓ છે કે વિદ્યાર્થીઓની તપાસ કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા કે નથી આવ્યા? હજુ તો આમાં હજુ પ્રાથમિક તપાસની મેટર છે જો તમે આજે કદાચ સત્તામાં હોય તો તમે જે પણ પુરાવા હોય એને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરી શકો.
આજે તમે એને સસ્પેન્ડ નહીં કરો તો ત્યાં સુધી તો સાહેબ તટસ્થ તપાસ તો થઈ જ નહીં શકે ને. આ બધું આમાં આવશે જ ને કમિટી આજે જજની કમિટી કહેશે જ ને કે ભાઈ આમાં આ સાઈડ ફોલ્ટ છે, પરીક્ષાનો ફોલ્ટ છે, સંસ્થાનો ફોલ્ટ છે કે કોઈ પણ થર્ડ પાર્ટી છે આજે. પણ સાહેબ એટલું તો આપણે સમજીએ કે પુરાવા ડેમેજ કરી શકે. ચલો અમે કદાચ સત્તામાં જ છીએ, કાલ સવારે તમે અમારી ઉપર તપાસ કરશો તો અમે તો બધા પુરાવા હંતાડી દેવાના કે હળગાવી દેવાના. ટેકનોલોજી છે આમાં બીજું તમારે તો આ ટેકનોલોજી છે ને. ટેકનોલોજી છે તો સાયબર ક્રાઇમ આપો. નહીં તો તમને ટેકનોલોજીનો પુરાવો ખબર પડી ગઈ તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપો. કહેશે ને કોણ કહેશે સાહેબ? જજ કહેશે ને કે ભાઈ ખરેખર આમાં પ્રથમ દ્રષ્ટિએ આવું જણાય છે. સાહેબ આ તો શું કહે તમે કમિટી પર ઢોળી દો છો એના જેવું થયું છે. તમે સાંભળે કમિટી પર ઢોળો છો. એમનેમ તો નહીં બેસે કમિટી આપણે એટલે ભૂતકાળમાં અમે ઘણી બધી કમિટી જોઈ છે અને ઘણી બધી એસઆઈટી અમે જોઈ છે. જે ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી કમિટીઓ ઘણી બધી બની છે પણ નક્કર પગલા ક્યારેય લેવાતા નથી. અમને કોઈ સમયગાળો આપો કે અમે ત્યાં સુધી રાહ જોઈએ. બાકી ખરેખર સાહેબ આમાં અમે રાહ જોવા માટે તો તૈયાર નથી. જજ મેટરમાં હું એ જે રજિસ્ટર તમને કાંઈ ના આપીશ. તમે વીસી સાથે મુલાકાત કરાવો કોઈ વાંધો નહીં. કોઈ વાંધો અમે બેસવા તૈયાર છીએ, બહાર બેઠા છીએ. તો તમારે જ્યારે આવે ત્યારે અમે મુલાકાત કરીને જશું. આજ આવશે, કાલ આવશે, પરમ દિવસ આવશે, મુલાકાત કરવી છે. એવું તમે વીસી જોડે વાત કરી લો કે આજે ખરેખર ઉઘરાણી કરવા માટે આવ્યા છે આ લોકો કે જે તમને 20 દિવસ પહેલા પુરાવા આપી ગયા એનું તમારે ખરેખર શું કરવાનું છે. તમે વીસી જોડે વાત કરી લો, બેન જોડે તમે વાત કરી તમે અમને કહો. પૂછીને કહીશ. બરાબર? તમે બહાર બેઠા છીએ સાહેબ. તો સાહેબ આમાં કઈ કમિટીથી ખરેખર સાહેબ તમે માનો છો કે આમાં કામ ન થઈ શકે છે? તમે સમજુ છો? જો અહીંયા ટોટલી યુનિવર્સિટી બોડી આધારિત છે. વાઇસ ચાન્સલર, એકેડેમિક હેડ છે, બીજું ઉપર બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલ આવેલી છે. આ સ્થિતિમાં એ જ્યારે માનું કે એને પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવે ને એના આધારે આગળ વધશે. અત્યારે આ ડિસિઝન છે. તો સાહેબ આ વિદ્યાર્થીનું શું સમજવાનું? ચલો તમે મને સમજાવો. વિદ્યાર્થીઓ પેપર લીકેજની ઘટનામાં શું સમજે? તમે રિઝલ્ટ આપી દેશો કે ફરીથી પરીક્ષા લેશો? મિત્ર અત્યારે જ્યાં સુધી હું તમને મારી સિચ્યુએશન મારી ફરજ વિદ્યાર્થીઓ સમંજસતામાં છે ને આમાં હું મારી તકલીફ- ફરજની વાત કરું છું. એમાં હું સમજી જ્યાં ગયો. સુધી કમિટી કાંઈ ના કરે ત્યાં સુધી અમે કાંઈ આગળ તો સાહેબ આ તો કમિટીને લોકો દેવા જેવું થયું કે તમે અહીંથી એટલે કુકરી મારીને કમિટીના ગોલમાં આવી ગયા એના જેવું થયું. આ તો કમિટી એમ તો નહીં કહે કે ભાઈ હું રિપોર્ટ નહીં આપું. તો રિપોર્ટ ક્યારે આપશે? હવે તમારે એને કોઈ ટાઈમ યુનિવર્સિટીના જે વીસી છે એને રજૂઆત કરવા માટે આવ્યા હતા, ઉઘરાણી કરવા માટે આવ્યા હતા અને આજથી 20 થી 25 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ જે સેમ 4 છે એ સેમ 4 નું પેપર લીક થયું હતું. તેના તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા એ અમે વીસીને સુપ્રત કર્યા હતા અને વીસીને એ માંગણી કરી હતી કે આની પર તટસ્થ તપાસ કરવામાં આવે. પરંતુ આજે 20 થી 25 દિવસ જેટલો સમયગાળો જતો રહ્યો. ગઈ 20 તારીખે અમે આવ્યા હતા અને જોવા જઈએ તો 15 તારીખ જેટલો એટલે કે 25 દિવસ જેટલો સમય જતો રહ્યો. આજ દિન સુધી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં હજી સુધી આવ્યા નથી. અને આજે જ્યારે અમે વીસીને મુલાકાત કરવા માટેનો સમય લીધો ત્યારે વીસી અહીંથી જતા રહ્યા છે અને અમે જે રજિસ્ટ્રાર છે પરમાર સાહેબ એ પરમાર સાહેબ છે રજિસ્ટ્રાર એને જઈને મળ્યા છીએ. હવે એનો જે જવાબ મળ્યો છે એ જવાબ અત્યારે આ માધ્યમથી તમારા સુધી પહોંચાડીએ છીએ. એનો જવાબ એવો છે કે અમે આમાં એક નિવૃત્ત જજની એક કમિટીની રચના કરી છે અને આ જે કમિટીની રચના કરી છે એ કમિટી જે નિર્ણય લેશે એની ઉપર અમે પછી એક્શન લઈશું. હવે ખબર નથી પડતી કમિટીની રચના શા માટે કરવામાં આવી. કેમ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પેપર લીકેજની ઘટનાઓ બની છે. બિન સચિવાલય હોય, જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, એ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં HHGનું પેપર હોય કે ભાવનગર યુનિવર્સિટીમાં MKBUનું પેપર હોય તો આ પ્રકારના પેપરો લીક થયા છે. અને MKBUમાં આજથી 6 જ મહિના પહેલાં જ્યારે પેપર લીક થયું ને ત્યારે અમે સીધો જ પુરાવો રજૂ કરી દીધો હતો. જે તે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું એના પુરાવો આપ્યો અને સીધા જ 1 કલાકની અંદર નિલંબક પોલીસ સ્ટેશનની અંદર એની FIR દાખલ થઈ ગઈ હતી. જો MKBU આની ઉપર એક્શન લઈ શકતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શા માટે એક્શન નથી લેતી? એ મારો ગંભીર પ્રશ્ન છે. એટલે કોઈને ને કોઈને છાવરવા માટે કંઈક ને કંઈક અમને કંઈક દાળમાં કાળું લાગી રહ્યું છે. કેમ કે જોવા જઈએ તો જે સંસ્થાનો અને જે સોશિયલ મીડિયા દ્વારા જે પેપર લીકેજના જે પુરાવા અમે આપ્યા તો તેને લઈને કોઈ એવા સંસ્થાનો છે કે જ્યાં ત્યાં કોઈ રાજકીય એના છેડા હટતા હોય એને બચાવવા માટે અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેડા છે એ યથાવત રાખવામાં આવ્યા છે. નહીતર જો એક્શન લેવા જ હોત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીધી જ ફરિયાદી બની હોત અને પોલીસ સ્ટેશનમાં એને ફરિયાદ દાખલ કરી દીધી હોત. પરંતુ આ પ્રકારે કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. અને જોવા જઈએ તો અમને પણ એવું પણ લાગી રહ્યું છે કે ઘરના ભૂવા અને ઘરના દાખલા એટલે ચોરનો ભાઈ ઘંટી ચોર હોય ને એના જેવી પરિસ્થિતિનું નિર્માણ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું છે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને ને કોઈને છાવરવા માટે અને કોઈને ને કોઈને બચાવવા માટે અત્યારે કોઈ પ્રકારના એક્શન લેતા નથી. અને જે કમિટીના નામે ડિંડક અને નાટક કરવામાં આવી રહ્યા છે. આ કમિટી જે છે એમાં અત્યારે જે રીતે રજિસ્ટરનો જે જવાબ મળ્યો
કે ભાઈ કમિટી છે એ રિપોર્ટ સબમિટ કરશે અને કોઈ કમિટીના જે એક નિવૃત્ત ન્યાયાધીશ છે એના કોઈક સ્વજન એ એક્સપાયર થઈ ગયા છે, આ પ્રકારની વાત કરવામાં આવી છે. એટલે કે હવે એ જ્યારે આવશે ત્યાર પછી કમિટી જે છે એ આની પર તપાસ કરશે અને પછી એનો રિપોર્ટ સબમિટ કરશે, પછી અમે કોઈ પ્રકારના એક્શન લઈશું. એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દાનતમાં ખોટ હોય એવું અમને લાગી રહ્યું છે. બાકી એક્શન લેવા જ હોય તો સીધી જ કહીએ છીએ કે પોલીસ સ્ટેશનમાં સીધી જ એફઆઈઆર થઈ શકે એમ છે. શા માટે એફઆઈઆર કરવામાં આવતી નથી? અને નવા ગતકડાઓ, નવા બહાનાઓ એ આપવામાં આવી રહ્યા છે. જોવા જઈએ તો અત્યારે પણ અમને કહેવામાં આવ્યું, અમે જ્યારે કીધું કે તમે વીસીને ફોન કરો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં 4 થી 5 ફોન કર્યા, વીસી અમારો ફોન નથી ઉપાડ્યો. હવે તમે વિચારો, એક રજિસ્ટ્રાર છે એનો ફોન વીસી નથી ઉપાડતા. એટલે વીસી કદાચ અચાનક એક સૌરાષ્ટ્ર સિટીમાં કોઈ મોટી કંઈક દુર્ઘટના બની જાય તો વીસી તો ફોન જ ન ઉપાડે. એટલે કદાચ સમજી લો કે કદાચ આપણા ગુજરાતના મુખ્યમંત્રી જે છે આદરણીય ભૂપેન્દ્ર સાહેબ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત આવે અને રજિસ્ટર વીસીને ફોન કરે અને વીસી ફોન ન ઉપાડે હાલત શું થાય? અમે ફોન કરીએ છીએ તો અમારે નથી ઉપાડતા અને રજિસ્ટર ફોન કરે તો રજિસ્ટરના 4 થી 5 ફોન કરે તોય નથી ઉપાડતા. એટલે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે રજિસ્ટરનો ફોન નથી ઉપાડતા, એક પરીક્ષા નિયામકનો ફોન નથી ઉપાડતા તો અમારો ફોન તો કઈ રીતે ઉપાડે, વિદ્યાર્થીઓને તો કઈ રીતે જવાબ મળતા હશે? એટલે રજિસ્ટરે અમને જે વર્ઝન આપ્યું એ વર્ઝન તમારા પાસે મૂકીએ છીએ. રજિસ્ટરનું કહેવું એવું છે કે આમાં નિવૃત્ત જજની કમિટી રચના કરવામાં આવી, પરંતુ એ કમિટીને અમે ઢીંડક અને નાટક કરવામાં આવતું એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. બાકી જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થઈ હોત તો અત્યાર સુધીમાં એક્શન પણ લેવાઈ ગયા હોત અને જે તે વ્યક્તિ એમાં કૌભાંડી કે ભ્રષ્ટાચારી કે જેને પણ ગેરરીતિ કરી હોત એને એ જેલના સળિયાની પાછળ પણ હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક કમિટીના નામે ઢીંડક કરી અને પોતાના લોકોને છાવરવામાં આવી રહ્યા છે એ સ્પષ્ટ અમને લાગી રહ્યું છે. અમે અત્યારે પણ વીસીને મળવા માટેનો સમય માંગ્યો છે, વીસીને મુલાકાત કરીને અહીંથી જવાના છીએ. જ્યાં સુધી વીસી મુલાકાત નથી કરતા ત્યાં સુધી અમે ઉપસ્થિત છીએ. અને સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન તો એ છે કે જે BCA સેમ 4ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીને શું સમજવાનું કે પેપર લીક થયું છે કે નથી થયું, પેપર ફરીથી લેવામાં આવશે કે નહીં લેવામાં આવે, નવા સેમેસ્ટર હમણાં જ હવે કહી શકે 15 કે 20 દિવસની અંદર નવા સેમેસ્ટર ચાલુ થવાના છે તો એ વિદ્યાર્થીને શું સમજવાનું? શું કમિટી રિપોર્ટ સબમિટ ન કરે ત્યાં સુધી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નહીં આવે? એટલે ખૂબ ગંભીર પ્રશ્ન વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ઊભા થઈ રહ્યા છે. એટલે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતા ગંભીર ચેડા બાબતે અમે આજે જવાબ લેવા માટે આવ્યા છીએ અને ચાલુ દિવસમાં એ વિષય ઉપલબ્ધ નથી, પરીક્ષા નિયામક ઉપલબ્ધ નથી, તો જવું ક્યાં? કોને જઈને મારે પ્રશ્ન કરો એ સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે. કારણ કે રજિસ્ટરને પ્રશ્ન કરીએ તો રજિસ્ટર એવું કહે છે કે અમારા ફોન નથી ઉપાડતા. તો હવે રજિસ્ટરના ફોન જો વીસી ન ઉપાડતા હોય તો અમારે તો ક્યાંથી ઉપાડવાના છે? એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને આ બધા જ અમારી સાથે આજે વિદ્યાર્થી આગેવાન તરીકે અમારે ઉપસ્થિત થયા અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અલગ અલગ વિદ્યાર્થી પાકો છે એને લઈને આગળના દિવસોમાં અમારો હવે એક્શન પ્લાન એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેટલી પણ યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થી પાકો છે એને સાથે લઈ, વિદ્યાર્થીઓને સાથે લઈ હલ્લાબોલ કરવો અને આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરી અને બેઠું રહેવું. કેમ કે ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય જ નથી. ભૂતકાળમાં અમે જેટકોની અંદર હોય, સચિવાલયની અંદર જ્યારે પેપરો ફૂટ્યા છે ત્યારે ગાંધીનગરના ઘેરાવો કરવો પડે, તે બધા જ ઘેરાવો અમે કર્યા છે ત્યારે જ એક્શન લેવામાં આવ્યા છે. એટલે અમને એવું ક્યાંક લાગી રહ્યું છે કે હવે આગળના દિવસોમાં અમારે આ સ્ટેપ ઉપર જવું પડશે. જો આની પર એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આગળના દિવસોમાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખી અમે વિદ્યાર્થીઓનો પક્ષ એ નક્કર રીતે રાખીશું. જી આપને કોઈ સુરજભાઈ, અંકુરભાઈ? એ ચોક્કસ. તો હવે નજીકના 20 થી 25 દિવસોની અંદર જ નવા સેમેસ્ટર એટલે કે BCA સેમેસ્ટર ફાઇનલ સ્ટાર્ટિંગ થવાનું છે. તો જે અત્યારે જે એક્ઝામ લેવાની છે BCA સેમ 4ની એ ફરીથી લેવાશે કે નહીં લેવાય, અને જો લેવાની છે તો પછી એને 5મા સેમેસ્ટરની અંદર એન્ટ્રી મળશે કે નહીં મળે એ એક તો મોટો સવાલ ઉભો છે. યુનિવર્સિટીની વાત કરીએ તો જ્યારે રિઝલ્ટ જ્યારે અગાઉની પરીક્ષાનું આવે એ પહેલાં જ નવું સેમેસ્ટર ચાલુ થઈ જતું હોય છે ત્યારે એ કોઈ ઇસ્યુ નથી. પણ આ પરીક્ષાનું જે પેપર લીક થયું છે ત્યારે વિદ્યાર્થીઓના વારંવાર રોજે રોજ અમને ફોન આવે છે, એમના વાલીઓના ફોન આવે છે. આજે જ્યારે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ 19 તારીખે કરેલ એ પછી અમે 2 વાર CYSS તરીકે CYSS અને NSUએ બે સાથે મળીને 2 વાર હલ્લાબોલ કરેલું. અહીંયા થાળીઓ વગાડેલી, BC અને સત્તાધીશો ઉપર ખોટા પૈસાના નાણાંના નકલી નોટો ઉડાડેલી, તેમ છતાં આ લોકોના કાન ખુલતા નથી. થાળીઓ વગાડો, અહીંયા હલ્લાબોલ કરો. ત્યારે હવે આગામી દિવસોમાં હજી ઉગ્ર આંદોલન કરવું પડશે તો પણ અમે વિદ્યાર્થીઓ માટે કરીશું. હવે અમે જ્યારે વીસીના PA ને જેને મળ્યા તો PA પણ અત્યારે એવું છે કે અમારા ફોન નથી ઉપાડતા. હવે PA પણ એવું કહે છે કે અમને ખબર નથી ક્યાં છે. તમે વિચારો, એના પર્સનલ આસિસ્ટન્ટને નથી ખબર કે વીસી ક્યાં છે, તો અમને તો ક્યાંથી ખબર હોવાની? અને જ્યારે રજિસ્ટરને પૂછીએ છીએ તો કે ભાઈ આ તો એડમિનિસ્ટ્રેટિવ લાઇનમાં અમે છીએ, એકેડેમિક અમને અમારી સાથે આમાં કોઈ લેવા દેવા નથી. એટલે વિચારો, એકબીજાની અંદર ખોજ આપવામાં આવે છે, એકબીજા ઢાક પીછોડો જ કરી રહ્યા છે.
એટલે જવું તો જવું ક્યાં, મૂળ પ્રશ્ન આવીને ત્યાં ઉભો રહ્યો છે. હવે જવાબ લેવો તો અમારે લેવો કોની પાસે? હવે શિક્ષણ વિભાગ પાસે અમે જવાબ લેવા જવાના છીએ આગળના દિવસમાં, કારણ કે અંતર્ગત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે XYZ યુનિવર્સિટી હોય એ હવે તો ગુજરાતના શિક્ષણ વિભાગ અંતર્ગત છે. તો શિક્ષણ વિભાગ પણ હવે તૈયાર રહે, સચિવાલય પણ તૈયાર રહે. આગળના દિવસોમાં અહીંયા આવવું પડે તો અહીંયા માટે પણ અમે તૈયારી રાખીએ છીએ. વિદ્યાર્થીઓને ભેગા રાખી અને અમે અહીંયા પણ આવીશું. જો આ જવાબ નહીં મળે તો ખરેખર જોવા જઈએ તો આ હસી મજાકની તો વાત બિલકુલ નથી, પરંતુ આ ખૂબ ગંભીર પ્રશ્ન છે. જ્યારે પણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થાય છે ત્યારે કોઈ જ વ્યક્તિ કે કોઈ જ સંસ્થા એ જવાબદારી લેવા માટે તૈયાર નથી. અને પોલીસ ફરિયાદ અમે ઈચ્છતા હતા કે ભાઈ અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરે, પણ હજુ સુધી થઈ નથી. એટલે આગળના દિવસોમાં અમે જ્યારે ઊભા છીએ ત્યારે વીસીની મુલાકાતે તો અમે જોઈએ છીએ કે વીસી અમારે મુલાકાત આપે છે કે કેમ. બસ રાહ